હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો છે ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો. જી હા, બનાસકાંઠાના બે ભાગ, જો કે તેની સાથે ખેંચતાણનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં હાલ 33 જિલ્લા અસ્તિત્વમાં છે, પરંતુ તાલુકાની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે. 14 તાલુકા આ જિલ્લામાં આવેલા છે. જો કે એના કારણે જ હવે સરકારે આ જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય કર્યો છે. ગત બજેટમાં આ અંગેની જાહેરાત થઈ હતી, આ અંગે વાતચીત કરવામાં આવી હતી. જો કે હવે આજે વિધિવત રીતે કેબિનેટ બેઠક બાદ જાહેરાત કરવામાં આવી છે. વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાશે. નવા જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી આપવામાં આવી છે, અને ત્યારબાદ જેવી જ આ રજૂઆત આવી, જે રીતે આ સમાચાર આવ્યા, તુરંત જ અલગ અલગ પ્રતિક્રિયા આવવા લાગી. ભાજપ તરફથી તો આ પ્રતિક્રિયા આપવામાં આવી કે આ સારો નિર્ણય છે, અમે તેને આવકારીએ છીએ, પરંતુ કોંગ્રેસ તરફથી એવો સૂર ઉઠ્યો છે કે આમાં કેટલાક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ, અને જે વાવ અને થરાદ આ બંને નામ અને બનાસકાંઠા જિલ્લો પોતે, તમે છેલ્લા 1 વર્ષથી ગુજરાતની રાજનીતિમાં અથવા તો ગુજરાતના સમાચારોમાં કોઈ એક જિલ્લાને સૌથી વધુ સાંભળ્યો હશે ને, તો કદાચ એમાં બનાસકાંઠા હશે ટોપ 5 માં. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી અને એના પરિણામ બધાને ખબર છે. એ પછી વાવની પેટા ચૂંટણી આવી, ત્યારે પણ આપણે જોયું કે સતત એ અહેવાલોમાં રહ્યા, અને એ પછી અને કદાચ ત્યાં એ વખતે જે ચર્ચાઓ થઈ એમાં પણ આ વાત હતી ક્યાંક જિલ્લાવાળી. બનાસકાંઠાનું વિભાજન થવું જોઈએ, જેથી વિકાસ છે એ પ્રોપર દરેક વિસ્તાર સુધી પહોંચે, છેવાડાના તાલુકા સુધી, છેવાડાના ગામ સુધી પહોંચે. આ માંગણી પણ એક વર્ગ કરી રહ્યો હતો, પણ જેવી આ જાહેરાત થઈ, હવે એક નવી રાજનીતિ શરૂ થઈ છે. એક પક્ષ એટલે કે કોંગ્રેસ કહે છે કે વાવ થરાદને અલગ કરવાની કોઈ જરૂર નથી, અથવા તો આ જે વિભાજનની વાત છે એમાં કોઈ જરૂરિયાત નથી. ગેનીબેન જે છે બનાસકાંઠાના વિભાજનના નિર્ણયને આવકારી રહ્યા છે, પણ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ છે એ આ વિભાજનને સ્વીકારી નથી. આમાં ઘણા બધા ઇફ એન્ડ બટ્સ છે. વાવ બનાસકાંઠાના વિભાજનને આવકાર્યું છે, પણ વિભાજન કઈ રીતે થઈ રહ્યું છે? વાવને થરાદને એક જિલ્લો બનાવો, સેન્ટર થરાદને બનાવવું, આની સાથે ઘણા બધાને વાંધો છે. એટલે વિભાજન સાથે વાંધો છે કે કયા વિસ્તારને નવા જિલ્લાનું મથક બનાવવું, એની સાથે વાંધો છે. આ બધી વાત અત્યારે સામે આવી રહી છે, અને આ બધાની વચ્ચે સવાલ એ છે કે સરકારનો આ જે નિર્ણય છે, ફરી એકવાર જેમ ઇકોઝોનમાં થયું, જેમ પોરબંદર ડીપ સી પ્રોજેક્ટમાં થયું, અને હવે અત્યારે આ નિર્ણયમાં પણ એવી રીતે વિરોધ થઈ રહ્યો છે. આપણી સાથે વિજય દેસાઈ પણ જોડાઈ ગયા છે. વિજય, જાણવું એ છે કે આખો આ જે વિરોધ થઈ રહ્યો છે, ગેનીબેને આવકાર્યો નિર્ણય, અને કોંગ્રેસના જ કેટલાક નેતાઓ વિરોધ કરી રહ્યા છે. એટલે આ વિરોધ જે છે જિલ્લાના વિભાજનને છે, અથવા જે વિભાજન થઈને અલગ જે જિલ્લો પડી રહ્યો છે એના મુખ્ય મથકને લઈને છે? મુફદ્દલ, જિલ્લા વિભાજનની વાત અને ચર્ચા 2 વર્ષથી ચાલી રહી હતી, પરંતુ આખરે મંજૂરી વાગીને વાવ થરાદ એવું સંયુક્ત નામકરણ કરવામાં આવ્યું છે. આ બહુ મહત્વનું રાખે છે, વાવ થરાદ સંયુક્ત નામકરણ, કારણ કે થરાદને ભલે વડું મથક બનાવ્યું, પરંતુ આ નવા જિલ્લાના બનવાના કારણે હવે રાજકીય સમીકરણો છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આગામી વિધાનસભાની જે નવા સીમાંકન બાદ થનારી ચૂંટણી, અને ત્યારબાદ થનારી લોકસભાની ચૂંટણી, આ તમામ પરિપ્રેક્ષ્યની અંદર આ બહુ જ મહત્વના સમીકરણ ગોઠવાયેલા છે. આમાં દેખાઈ આવે છે, કારણ કે જે તાલુકાઓનો આમાં સમાવેશ કરાયો છે વાવ થરાદ જિલ્લામાં, તેમાં વાવ થરાદ, સુઈગામ ભાભર, કાંકરેજ, દિયોદર, લાખણી અને ધાનેરા, આ જે તાલુકાઓ છે, આ તાલુકાઓમાં જે વસ્તીની ગણતરી આપણે જોઈએ તો ચૌધરી અને ઠાકોર સમુદાયનું વર્ચસ્વ વધારે છે. એટલે આગામી જે ચૂંટણીના સમીકરણો છે તે સમીકરણો પણ અહીંયા સેટ થાય છે. અન્ય જે તાલુકાઓ બચ્યા અને તેના આધારે મૂળ બનાસકાંઠા જે અસ્તિત્વમાં રહ્યું છે, એ તાલુકાઓની અંદર અન્ય લોકોની, અન્ય જે સમુદાય આવે છે એમનું પાટીદારો સહિતનું પ્રભુત્વ વધારે છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે એટલે કે સત્તા પક્ષ માટે થોડોક સફળતા લક્ષી જે વિસ્તાર ગણવામાં આવતો હતો. પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે આજે નવા જિલ્લાના વિભાજનને કારણે, આ ઉપરાંત જે નવી ઉત્તર ગુજરાતની અંદર જે મનપાઓ જાહેર કરી છે, આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક એ રીતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા ગામડાની દ્રષ્ટિએ બહુ મોટો હતો, વિસ્તારની દ્રષ્ટિએ પણ, તાલુકાની દ્રષ્ટિએ પણ. તો એના 2 કાંઠા થયા છે બનાસના, ને એમાં એક કાંઠો આવ્યો છે. એ કાંઠાની અંદર હવે સ્થાનિક સ્વરાજ લેવલે, કારણ કે છેલ્લા વીતેલા 5 થી 7 વર્ષના સમયગાળામાં
આ જે મત વિસ્તાર છે, આ જે સરહદી તાલુકાઓ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીને જોઈએ તેવું રાજકીય પરિબળમાં સમીકરણ ઓછા મળ્યા છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે માથે છે, એ પહેલા છોકઠા માર્યા છે. પરંતુ આની અંદર ભારતીય જનતા પાર્ટી કેટલા અંશે સફળ થશે તે અત્યંત મહત્વનું છે. કારણ કે સૌથી 3 મહત્વના કહી શકાય. એક છે ધાનેરા તાલુકો, બીજો દિયોદર અને કાંકરેજ. ધાનેરા તાલુકામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, એ પણ સ્વાભાવિક છે. આ બાજુ કાંકરેજમાં સૌથી વધારે વિરોધ જોવા મળી રહ્યો છે. કારણ કે કાંકરેજવાસીઓની ભાવના એ પ્રકારની છે કે અમને પાટણ અથવા તો મૂળ બનાસકાંઠામાં રાખો, કારણ કે અમારા માટે સામાજિક સમીકરણથી જોઈએ અથવા તો અવરજવરની દ્રષ્ટિએ જોઈએ તો થરાદ થોડું દૂર પડે છે. એમને પાટણ રોજિંદો રસ્તો છે, આ ઉપરાંત પાલનપુર રોજિંદો રસ્તો છે. થરાદ એમના માટે ઓકવર્ડ વિસ્તાર છે. પરંતુ મહત્વની વાત એ છે કે જિલ્લા ભાજપના પ્રમુખ મૂળ કાંકરેજમાંથી આવે છે, એટલે એમની સુડી વચ્ચે સોપારી જેવી રાજકીય સમીકરણમાં અત્યારે જાહેરાત કર્યા બાદ થઈ છે. કારણ કે આવતીકાલે કાંકરેજ બંધના એલાનની જે સોશિયલ મીડિયામાં અને સ્થાનિક જે રાજકારણીઓ છે તેઓ ચર્ચા કરી રહ્યા છે અને ચીમકી ઉચ્ચારી રહ્યા છે. પરંતુ હવે થશે એવું કે દિયોદર તાલુકામાંથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આવે છે ભરતસિંહે પણ માંગ કરી કે દિયોદરને બનાવવામાં આવે. ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર માનવામાં આવે છે કે યોગ્ય રહેતું, પરંતુ એ અન્ય સમીકરણોના આધાર પર સરકારે નિર્ણય કર્યો છે થરાદને રાખવાનો. પણ હવેના સમીકરણો છે કે જિલ્લા પંચાયતને, આગામી સંસદને, આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટી પોતાનો સંપૂર્ણ રીતે વાવ, થરાદ સહિતના જે સરહદી પંથકો છે ત્યાં પાર્ટી કક્ષાએથી અંદર પગ પેસારો કરી શકે તે માટેનો માર્ગ મોકળો બન્યો છે. બીજી તરફ વિકાસની દ્રષ્ટિએ આ વિસ્તારો છે તેને વધુ વેગ મળશે, એ નિર્વિવાદિત સત્ય છે. પરંતુ કાંકરેજ તાલુકાનું શું થશે તેને લઈને અત્યારે સૌથી વધુ ચર્ચા એટલા માટે જામે છે કારણ કે ત્યાં વિરોધ થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જે પ્રકારે આપણે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિરોધ જોયો તો એ પ્રકારે કાંકરેજ તાલુકામાં વિરોધ ઉઠે તો નવાઈ નહીં. પરંતુ હવે જોવાનું એ પણ રહેશે કે આગામી સમયની અંદર, ટૂંકા ગાળાની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તેની અંદર આનું કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે કે કેમ, એના પર પણ પાર્ટી લેવલે નજર રહેશે. પરંતુ હાલ જે દિયોદર તાલુકાને અલગ બનાવવાની એક સંઘર્ષ સમિતિ બની હતી એને અત્યાર સુધી ચૂપકીદી સેવી છે, એટલે માની શકાય છે કે ત્યાં વિરોધ નહીં થાય. પરંતુ કાંકરેજ તાલુકામાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ હવે એક મંચ ઉપર આવવાની તૈયારી કરી રહ્યા છે. એટલે આ બધા સમીકરણને જોતા જે જિલ્લા વિભાજનની આ જે નવી જે તરકીબ છે, રાજ્ય સરકારની જે જાહેરાત છે, તે આગામી સમયમાં કેટલી ફળદાયી નીવડશે અથવા નોટિફિકેશન જાહેર થાય તે પહેલા શું કોઈ ફેરફાર સૂચવાશે કે કેમ, તે હવે જનતાના નિર્ણય અને વિરોધ પર આધાર રહેશે. જી બિલકુલ આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ. એટલે જનતાનો વિરોધ અને હવે આગળ સરકાર શું નિર્ણય કરે છે તેના પર નજર રહેશે. હમણાં વિજય ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરી, પરંતુ ઇકો સેન્સિટિવ ઝોનમાં એવું છે ભાજપ માટે ગળાની ફાંસ એટલા માટે છે કારણ કે ભાજપના દિગ્ગજ નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ નિર્ણયમાં ક્યાંય પણ ભાજપ નેતાઓ તરફથી એવા સૂર નથી ઉઠ્યા વિરોધના કે ભાઈ અમને આ નિર્ણય પસંદ નથી. પરંતુ કોંગ્રેસના સાંસદ હોય કે પછી એના પૂર્વ ધારાસભ્ય એ તમામે તમામ અવાજ ઉઠાવી રહ્યા છે કે ભાઈ અમારે અહીંયા થરાદ જવું નથી, અમારે પાલનપુર અમારા માટે બરાબર છે. આ મામલે અમે વિરોધ કરવાના છે. અને બનાસકાંઠાની જે જનતા છે મુફદ્દલ, તેને કળવી પણ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે જ્યારે પણ સમય આવે છે, જ્યારે અવાજ ઉઠાવવાની વાત આવે છે, ત્યારે અહીંયાની જનતા દમખમથી જોરશોરથી પોતાનો અવાજ ઉઠાવે છે. હવે કાંકરેજના વાસીઓ મૂળ રીતે કાંકરેજ અને દિયોદર અહીંયાથી જોરદાર વિરોધનો સૂર ઉઠ્યો છે. શું અહીંયા કેવી રીતે ગાંધીનગર સુધી અવાજ પહોંચાડવામાં આવશે એ પણ જોવાનું રહેશે. બિલકુલ. અને જ્યારે આ મુદ્દે કોંગ્રેસના જે ત્યાંથી બનાસકાંઠાથી જે સાંસદ છે એમને પૂછવામાં આવ્યું તો એમણે વિભાજનને આવકાર્યું છે. પણ હું જેમ શરૂઆતમાં મેં કહ્યું એમ કે અહીંયા આખો મુદ્દો એ જ આવવાનો છે કયા વિસ્તારને લીધો અને કયા વિસ્તારને બાકાત રાખ્યો, કયા વિસ્તારને કયા જિલ્લામાં લીધો, કયા વિસ્તારને જૂના જિલ્લામાં રાખ્યો. આ મુદ્દા ઉપર જ આખો વિવાદ થઈ શકે છે. ગેનીબેને શું કહ્યું એ સાંભળીએ. અમારી એક જ માગણી, વિભાજન કર્યું હોય, નવો જિલ્લો બન્યો હોય, એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે. લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો 20-25 કે 40 કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે. સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે. તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે. આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી. અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે.
એટલે આખા મામલે ગેનીબેન કહી રહ્યા છે કે આવા નિર્ણય અગાઉ પણ લેવાઈ ગયા છે, પરંતુ એ વખતે લોકો પાસેથી સૂચન લેવામાં આવતા હતા, લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા, ત્યારબાદ આવા નિર્ણય થતા હતા, પરંતુ આ વખતે એવું કરાયું નથી, એટલા માટે જ વિરોધ થઈ રહ્યો છે. પરંતુ જોવાનું રહેશે શું સરકાર આ મામલે આગળ વધશે. મને તો લાગી રહ્યું છે આગળ વધશે, કારણ કે આમાં કોઈ અડચણ સરકારને દેખાતી નથી. જોવાનું રહેશે હવે આમાં કોઈ નવો ટ્વિસ્ટ આવે છે કે કેમ, તેના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.